નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 3. અને કઈ રીતે લેક્ચર જોશું? 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં ભારતીય નૌસેના આઈએનએસ મહેન્દ્રગિરીને ક્યાંથી કમિશન કરશે? શેની વાત કરવામાં આવી છે? આપણી ઇન્ડિયન નેવીની. કોની વાત કરી છે અહીંયા? ઇન્ડિયન નેવી. તો ઇન્ડિયન નેવીનો એક પ્રોજેક્ટ ધ્યાનમાં રાખજો. ઇન્ડિયન નેવીનો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે પ્રોજેક્ટ 17A. આ પ્રોજેક્ટ 17A હેઠળ આપણે 7 સ્ટીલ્થ ફ્રિગેટ વિકસાવવાની છે અને એને સામેલ કરવાની છે. કેટલી? 7 સ્ટીલ્થ ફ્રિગેટ. હવે અહીંયા સ્ટીલ્થનો મતલબ શું થાય અને ફ્રિગેટનો મતલબ શું થાય? જો જે યુદ્ધ જહાજો હોય, આપણા મોટા યુદ્ધ જહાજ જેમ કે આઈએનએસ વિક્રાંત છે, આઈએનએસ વિક્રમાદિત્ય, આ મોટા યુદ્ધ જહાજ છે. પણ યુદ્ધ જહાજનું નાનું સ્વરૂપ જેને કહેવામાં આવે ફ્રિગેટ. હવે સ્ટીલ્થનો મતલબ શું થાય છે કે સ્ટીલ્થ એટલે એવું જહાજ, એનું નિર્માણ એવી રીતે કરવામાં આવે કે એ દુશ્મન દેશના રડારની નજરમાં આવતું નથી. એક તો નાનું છે અને રડારની પકડમાં નથી આવતું, રડારની નજરમાં નથી આવતું. એને શું કહેવામાં આવે? સ્ટીલ્થ. આવી કેટલી સ્ટીલ્થ ફ્રિગેટનું નિર્માણ કરવાનું? 7. એમાં પ્રથમ આપણી જે સ્ટીલ્થ ફ્રિગેટ હતી એનું નામ હતું આઈએનએસ નીલગિરી. શું નામ હતું? આઈએનએસ નીલગિરી. એટલા જ માટે એના પછી જેટલી પણ આપણે ફ્રિગેટ સામેલ કરી છે એને નીલગિરી ક્લાસની ફ્રિગેટ કહેવામાં આવે છે, કારણ કે પ્રથમ આઈએનએસ નીલગિરી ફ્રિગેટ હતી એટલા કારણે. ઓકે, તો હવે આવી 7 છે. 7માં એક આઈએનએસ નીલગિરી છે, પછી આઈએનએસ ઉદયગિરી, આઈએનએસ હિમગિરી, આઈએનએસ તારાગીરી. થોડા સમય પહેલા આપણે સામેલ કર્યું છે આઈએનએસ દુનાગીરી. તો આવી આપણે પહેલા 5 સામેલ કરી લીધી છે અને હવે આપણે ઇન્ડિયન નેવીની અંદર 6ઠી આપણી સ્ટીલ ફ્રિગેટ સામેલ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે આઈએનએસ મહેન્દ્રગિરી. શું નામ છે? આઈએનએસ મહેન્દ્રગિરી. તો આ આઈએનએસ મહેન્દ્રગિરીને ક્યારે સામેલ કરવામાં આવશે? હમણાં 11 જુલાઈના રોજ, 11 જુલાઈ 2026 ના રોજ એનું કમિશન કરવામાં આવશે. કમિશન એટલે કે એને આપણી ઇન્ડિયન નેવીમાં સામેલ કરવી. તો 11 જુલાઈના રોજ એને સામેલ કરવામાં આવશે આઈએનએસ મહેન્દ્રગિરીને, જે આપણી 6ઠી સ્ટીલ ફ્રિગેટ હશે પ્રોજેક્ટ 17A હેઠળ. તો એને ક્યાંથી સામેલ કરવામાં આવશે? તો એને સામેલ કરવામાં આવશે વિશાખાપટ્ટનમ ખાતેથી. કઈ જગ્યાએથી સામેલ કરાશે? વિશાખાપટ્ટનમ ખાતેથી. ક્લિયર છે? તો આ 6ઠા ક્રમની અને 7મા ક્રમની ભવિષ્યમાં આપણે સામેલ કરશું જેનું નામ છે આઈએનએસ વિંધ્યગિરી. શું નામ છે? આઈએનએસ વિંધ્યગિરી 7મી. એ આના પછી આપણે આવનારા સમયમાં સામેલ કરશું. હવે તમે જોવો ને, આ જેટલા પણ નામ તમને દેખાય છે, નીલગિરી હોય, ઉદયગિરી, હિમગિરી, તારાગીરી, મહેન્દ્રગિરી, આ કોઈને કોઈ જે આપણી પર્વતમાળાઓ છે એના નામ ઉપર છે. ક્લિયર છે? તો જેટલા પણ આ નામ દેખાય છે પ્રોજેક્ટ 17A હેઠળ એ કોઈને કોઈ પર્વતમાળાના નામ ઉપર રાખેલું છે. આઈએનએસ મહેન્દ્રગિરી 6ઠી સ્ટીલ ફ્રિગેટ કમિશન ક્યારે કરવામાં આવશે? 11 જુલાઈના રોજ આપણી ભારતીય નૌસેનાની અંદર. કયા સ્થળેથી એને સામેલ કરવામાં આવશે? વિશાખાપટ્ટનમ. વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ. ત્યાંથી એને સામેલ કરશું. કયા પ્રોજેક્ટ હેઠળની આ સ્ટીલ ફ્રિગેટો છે? ધ્યાનમાં રાખજો, પ્રોજેક્ટનું નામ પ્રોજેક્ટ 17A હેઠળ સામેલ કરવામાં આવશે. આ જે મહેન્દ્રગિરી છે એનું નિર્માણ કોણે કર્યું? મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ. આ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ ક્યાં આવેલું છે? મુંબઈની અંદર. હવે આ જે મહેન્દ્રગિરી છે એનું એક આદર્શ વાક્ય જેનું નામ છે સ્થિત પ્રજ્ઞ રણેશુ. એટલે કે એનો મતલબ શું થાય, એનો અર્થ શું થાય? યુદ્ધની અંદર જે પોતાની બુદ્ધિને સ્થિર રાખી શકે, એટલે કે યુદ્ધની અંદર બુદ્ધિને સ્થિર રાખનાર, એને શું કહેવામાં આવે? સ્થિત પ્રજ્ઞ રણેશુ. આપણા મહાભારતની અંદર તમે જોવું તો એક નામ છે યુધિષ્ઠિર. આ યુધિષ્ઠિરનો મતલબ પણ શું થાય કે યુદ્ધની અંદર પોતાની બુદ્ધિ સ્થિર રાખનાર.
આઈએનએસ મહેન્દ્રગીરીમાં 75% સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે એને બનાવવા માટે જે પણ કોઈ આપણે ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડી એમાં મોટા ભાગના 75% જે પણ ઇક્વિપમેન્ટ છે એ આપણા સ્વદેશી રીતે નિર્મિત છે, ક્યાંય આપણે બહારથી લઈ આવ્યા નથી. તો 75% સ્વદેશી સામગ્રી. હવે આમાં કેવી કેવી સિસ્ટમ લાગેલી છે, કેવી કેવી મિસાઇલો લાગેલી છે, એટલે કે યુદ્ધની મારક ક્ષમતા કેવી છે આ મહેન્દ્રગીરીની, તો એમાં અલગ અલગ સિસ્ટમમાં એક છે સરફેસ ટુ સરફેસ મિસાઇલ સિસ્ટમ, એટલે કે જમીનથી જમીન અટેક કરી શકે, પ્રહાર કરી શકે એવી મિસાઇલ સિસ્ટમ. સરફેસ ટુ એર, જમીનથી હવામાં પ્રહાર કરી શકે એવી સિસ્ટમ લાગેલી છે. એન્ટી સબમરીન વોરફેર સિસ્ટમ છે કે જે દરિયાની અંદર જે સબમરીન હોય છે, જે સબમરીન દરિયાની અંદર હોય છે, પાણીની અંદર હોય છે, જે દેખાતી નથી, તો એવી સબમરીનોને ટાર્ગેટ કરવા માટે પણ અહીંયા એન્ટી સબમરીન વોરફેર સિસ્ટમ લાગેલી છે આની અંદર. આ એકીકૃત કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે આ જે ત્રણ તમને સિસ્ટમ દેખાય, આ મહેન્દ્રગીરી એક સાથે ત્રણ સિસ્ટમ એ કામ આપી શકે છે, એ ટાર્ગેટ કરી શકે છે. ક્લિયર છે? તો આવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આપણું સ્ટીલ ફ્રિગેટ એને સામેલ કરવામાં આવશે આપણા ભારતીય નૌકાદળમાં, ઇન્ડિયન નેવીની અંદર. હવે આપણી ઇન્ડિયન નેવીની વાત કરીએ તો દર વર્ષે આપણે નેવી ડે ક્યારે ઉજવીએ? તો દર વર્ષે આપણે નેવી ડે ઉજવીએ છીએ 4 ડિસેમ્બરના રોજ. ભાઈ શું કામ 4 ડિસેમ્બર? કારણ કે 4 ડિસેમ્બર 1971ની અંદર 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ, બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે જે યુદ્ધ કરવામાં આવ્યું હતું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ, તો એમાં 4 ડિસેમ્બરની તારીખે આપણે પાકિસ્તાનનો કરાચી પોર્ટ, આ કરાચી પોર્ટને તબાહ કર્યો હતો. આપણી નેવીએ કરાચી પોર્ટને તબાહ કર્યો. કયા ઓપરેશન હેઠળ? ઓપરેશન ત્રિશુલ. કયા ઓપરેશન હેઠળ? ઓપરેશન ત્રિશુલ, અથવા આનું બીજું નામ છે ઓપરેશન ટ્રાઇડેન્ટ. શું નામ છે? ઓપરેશન ટ્રાઇડેન્ટ. તો એટલા જ માટે દર વર્ષે આપણે 4 ડિસેમ્બરની તારીખ પસંદ કરેલી છે ઇન્ડિયન નેવી ડે તરીકે. હવે આ જે નેવી ડે છે એને 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે, પણ વર્તમાનમાં નેવીના અધ્યક્ષ કોણ છે? વર્તમાનમાં નેવીના અધ્યક્ષ એટલે કે હેડ કોણ છે? તો હેડ છે વર્તમાનમાં કૃષ્ણા સ્વામીનાથન. કોણ છે? કૃષ્ણા સ્વામીનાથન, નેવીના હેડ. આ ધ્યાનમાં રાખજો, વર્તમાનમાં નેવીના હેડ છે કૃષ્ણા સ્વામીનાથન. ક્લિયર છે? હવે નેવીના અલગ અલગ આપણા જે નેવલ કમાન્ડ છે એ નેવલ કમાન્ડ આવેલા છે અલગ અલગ જગ્યાએ, જેમ કે આ આપણું ભારત છે. ભાઈ નેવી ક્યાં હોય? નેવી દરિયાની સુરક્ષા કરવા માટે, નેવી દરિયાની અંદર હોય છે એની સુરક્ષા કરવા માટે. તો આ જે આપણો દરિયાઈ વિસ્તાર છે, ભારતની આસપાસનો દરિયાઈ વિસ્તાર, એમાં અલગ અલગ જગ્યાએ નેવલ કમાન્ડ રાખેલા છે. એમાં એક અહીંયા મુંબઈની અંદર રાખેલું છે, મુંબઈની અંદર છે, પછી કોચ્ચીની અંદર પણ છે, પછી અહીંયા વિશાખાપટ્ટનમની અંદર છે, હમણાં એક હલ્દિયા નવું જે હલ્દિયા પશ્ચિમ બંગાળ ત્યાં છે. આપણું જે અહીંયા અંદમાન નિકોબાર છે એની રાજધાની જે પોર્ટ બ્લેર તરીકે નામ હતું, પણ એનું નામ બદલાઈ ગયું છે, પોર્ટ બ્લેરમાંથી શ્રી વિજયાપુરમ, તો ત્યાં પણ છે. તો એવા અલગ અલગ નેવલ કમાન્ડ રાખી અને આપણો પૂરેપૂરો દરિયા કિનારો, ભારતનો પૂરેપૂરો દરિયા કિનારો કવર કરેલો છે આપણી ઇન્ડિયન નેવીએ. હવે ઇન્ડિયન નેવી છે એનું ધ્યેય વાક્ય શું છે? ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય કે ભાઈ આપણી ભારતીય નૌકાદળનું ધ્યેય વાક્ય, તો એનું ધ્યેય વાક્ય છે સમનો વરુણઃ. શું નામ છે? સમનો વરુણઃ. આનો મતલબ શું થાય કે સમનો વરુણઃ એટલે કે જળના દેવતા, સમુદ્રના દેવતા વરુણ, એની કૃપા બની રહે. જે વરુણ દેવતા છે એની કૃપા બની રહે, કૃપા દ્રષ્ટિ બની રહે, આનો મતલબ થાય છે સમનો વરુણઃ. તો આ ધ્યાનમાં રાખજો. આઈએનએસ મહેન્દ્રગીરી 6થા ક્રમની છે. કેટલામા ક્રમની? 6થા ક્રમની આપણી સ્ટીલ ફ્રિગેટ. હવે અહીંયા આઈએનએસ નો મતલબ શું થાય? આઈએનએસ એટલે ઇન્ડિયન નેવલ શિપ. આઈએનએસ નો મતલબ શું થાય? ઇન્ડિયન નેવલ શિપ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતને કેટલામું સ્થાન મળ્યું? એક ઇન્ડેક્સ છે, નામ છે એનું ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ. હવે આ ઇન્ડેક્સ શું કહેવા માંગે કે કયા દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે. હવે આના જેવો એક બીજો ઇન્ડેક્સ આવે છે, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. એ અલગ છે, અહીંયા ભેગું ના કરતા.
જે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એ અલગ છે. શું નામ છે એનું? હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. આ પણ એવું જ કહે છે કે કયા દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે, એનું નામ છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. પણ અહીંયા શું છે? ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ. તો જે તાજેતરમાં ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 જે જાહેર કરવામાં આવ્યો, એમાં પ્રથમ સ્થાને કોણ છે અને આપણા ભારતનું સ્થાન કેટલામું છે? તો અહીંયા પ્રથમ સ્થાને છે સ્વીડન. પ્રથમ સ્થાને કયો દેશ છે? સ્વીડન. અને આપણા ભારતનો ક્રમ છે 125મો. કેટલામો ક્રમ છે? 125મો. 197 દેશમાંથી 197 દેશમાંથી આપણો ક્રમ છે 125. પ્રથમ ક્રમે છે સ્વીડન. આ સ્વીડન એટલે જે યુરોપિયન કન્ટ્રી. તો અહીંયા જે આ ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ટોપ 10 જે રેન્ક આપવામાં આવી છે, આ ટોપ 10 રેન્કની અંદર ટોપ 10 માં 9 તો યુરોપિયન કન્ટ્રી છે, યુરોપના જ દેશ છે. 9 વિચારો તો, એ જે યુરોપના કન્ટ્રી છે એનો પાસપોર્ટ સૌથી વધારે મજબૂત. હવે તમે જોયું હોય કે ઘણા સમય પહેલા, થોડા સમય પહેલા તમે વાંચેલું હશે કે ભાઈ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં આપણો ક્રમ તો કોઈ કહેશે કે 85 હતો, કોઈ કહેશે 75 હતો, તો કોઈ કહેશે 80 હતો. તો ધ્યાનમાં રાખજો કે લાસ્ટ જે અપડેટ છે એમાં આપણા ભારતનો ક્રમ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કેટલામો ક્રમ છે? 80મો. અને કેટલા દેશમાં વિઝા વગર તમે જઈ શકો? કેટલા દેશની અંદર વિઝા વગર જઈ શકો? 56 દેશની અંદર, આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ. આ શું કહેવા માંગે? આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ પહેલા તો શું કહેવા માંગે એ સમજો. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ શું કહે છે કે તમારી પાસે ભારત દેશનો પાસપોર્ટ છે, તો આ પાસપોર્ટથી તમે કેટલા દેશમાં જઈ શકો કે જ્યાં વિઝા લેવાની જરૂર નથી. ભાઈ વિદેશમાં જવું હોય તો વિદેશમાં જવા માટે એક પાસપોર્ટની જરૂર પડે, અને જે દેશમાં તમારે જવું છે એ દેશના વિઝાની જરૂર પડે. તો એ વિઝા તો કોણ આપશે? જે દેશમાં જવાનું છે એ દેશ. પણ તમે ભારતના પાસપોર્ટથી કેટલા દેશમાં વિઝા વગર જઈ શકો છો, વિઝા ફ્રી, કે જ્યાં વિઝા લેવાની જરૂર નથી? તો એ હેન્ડલે પાસપોર્ટ મુજબ 80મો ક્રમ છે. આપણો કેટલામો ક્રમ છે લાસ્ટ અપડેટ? 80મો ક્રમ. પણ અહીંયા ખાલી આ ગ્લોબલ પાસપોર્ટની અંદર ખાલી વિઝા ફ્રી નથી, અહીંયા બાબત અલગ અલગ લેવામાં આવી છે. વિઝા ફ્રી તો સામેલ કર્યું છે, એના સિવાયની પણ બાબત લીધી છે. કેવી બાબત? કે તમારી પાસે જે પણ દેશનો પાસપોર્ટ છે એ દેશમાં રોકાણ, જે ઇન્વેસ્ટમેન્ટ, એની તકો કેવી છે, રોકાણ કરવાની તકો કેવી છે, ઇન્વેસ્ટમેન્ટ માટે કેવું છે ત્યાં એ દેશની અંદર, પ્લસ ત્યાંની જે જીવન ગુણવત્તા છે, આ જીવન ગુણવત્તા કેવી છે, જીવન ગુણવત્તાની અંદર એ દેશમાં કેવું શિક્ષણ છે, કેવું સ્વાસ્થ્ય છે, વ્યક્તિગત સુરક્ષા કેવી છે, ત્યાં જે ટેક્સ છે એ ટેક્સેશન જે સિસ્ટમ છે, કર પ્રણાલી એ કેવી છે, આવી બધી બાબતોનો સમાવેશ કરી અને આ ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. ઘણી બધી બાબતો સમાવેશ કરીને એટલા જ માટે આપણો ક્રમ કેટલામો થઈ ગયો? 125. અને ખાલી હેન્ડલે પાસપોર્ટ શું કરે? વિઝા ફ્રી કેટલા દેશમાં જઈ શકો, બસ, બીજી કોઈ બાબત નહીં, વિઝા ફ્રી. એમાં આપણો ક્રમ છે 80મો. તો આ ધ્યાનમાં રાખજો, ગ્લોબલ પાસપોર્ટ મુજબ આપણો ક્રમ છે 125. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 જારી કરનાર સંસ્થા કોણ છે? ગ્લોબલ સિટીઝન સોલ્યુશન્સ. આમાં પ્રથમ દેશ છે સ્વીડન. ટોપ 10 માં 9 કેટલા યુરોપના દેશ છે, 9 તો યુરોપના દેશ છે ટોપ 10 ની અંદર. ભારતનો ક્રમ 125મો. 197 દેશમાંથી કઈ બાબતોની સમાવેશ કરવામાં આવ્યો અહીંયા? એક તો જો જે 100% જે પણ બાબતો છે એમાંથી 50% રેશિયો કોનો રાખ્યો છે? એનહાન્સ મોબિલિટીનો. આનો મતલબ એવો થાય કે કેટલા દેશમાં તમે વિઝા ફ્રી જઈ શકો, એ 50% રેશિયો રાખ્યો છે. બીજા 50%માં બે ભાગ પાડવામાં આવ્યા, 25% બે ભાગ. એમાં એક છે રોકાણ, નિવેશ, ઇન્વેસ્ટમેન્ટ, કે એ દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટની તકો કેવી છે, ત્યાં રોકાણ માટે કેવી સુવિધાઓ છે, તો એ બાબત પણ સમાવેશ કરી. ટેક્સેશન સિસ્ટમ પણ સમાવેશ છે. જીવનની ગુણવત્તા કેવી છે એ દેશની અંદર, કે ભારતનો પાસપોર્ટ છે તો ભાઈ ભારત દેશમાં ખુદ સ્વાસ્થ્યનું પ્રમાણ કેવું, શિક્ષણની વ્યવસ્થા કેવી છે, વ્યક્તિગત સુરક્ષા કેવી છે, આવી બધી બાબતો સમાવેશ કરી છે. હેન્ડલે પાસપોર્ટમાં છે ને પ્રથમ દેશ સિંગાપુર છે. હેન્ડલે પાસપોર્ટમાં પ્રથમ દેશ કોણ છે? સિંગાપુર. પણ અહીંયા સિંગાપુરનો ક્રમ 9મો છે. કેટલામો છે? 9મો. પ્રથમ ક્રમે તો કોણ છે? સ્વીડન. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખજો. હવે આ જે દેશ દેખાય છે સ્વીડન, આ સ્વીડનની રાજધાની કઈ છે? સ્વીડનની રાજધાની છે સ્ટોકહોમ. શું નામ છે? સ્ટોકહોમ.
હવે નોબેલ પુરસ્કારની અંદર જે નોબેલ પુરસ્કાર 6 ક્ષેત્રમાં આપવામાં આવે, નોબેલ પુરસ્કાર કેટલા ક્ષેત્રમાં? નોબેલ પુરસ્કાર 6 ક્ષેત્રમાં આપવામાં આવે, એમાંથી 5 ક્ષેત્રમાં જે નોબેલ પુરસ્કાર એનાયત થાય એ સ્વીડનની રાજધાની સ્ટોકહોમ ખાતેથી એનાયત કરવામાં આવે છે. પણ જે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર છે, આ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ક્યાંથી એનાયત થાય છે? એ ઓસ્લોમાંથી. ક્યાંથી એનાયત કરવામાં આવે? ઓસ્લોમાંથી, નોર્વેની રાજધાની ઓસ્લો. તો આ પણ ધ્યાનમાં રાખજો. થોડા સમય પહેલા ચર્ચામાં હતું આપણા દેશમાં કે ભાઈ જે પાસપોર્ટ છે, આ પાસપોર્ટ કોઈ નાગરિકતા માટેનો આધાર નથી. પહેલા કેવું હતું કે કયા દેશના તમે નાગરિક છો તો એ પાસપોર્ટ ઉપરથી જાણી શકાય કે તમારી પાસે કયા દેશનો પાસપોર્ટ છે તો એના તમે નાગરિક છો. પણ થોડા સમય પહેલા ચર્ચામાં હતું કે ભાઈ પાસપોર્ટ છે એ પ્રૂફ નથી કે તમે આપણા ભારત દેશના જ નાગરિક છો. ભલે તમારી પાસે ભારતનો પાસપોર્ટ છે પણ એનાથી સાબિત નહીં થાય કે તમે ભારતના જ નાગરિક છો. તો એ પણ થોડા સમય પહેલા ચર્ચાનો મુદ્દો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ સોલ્વે ગ્રાઉન્ડ પરીક્ષણ ક્યાં કર્યું? આપણી ઈસરો ભારતની અંતરિક્ષ એજન્સી, સ્પેસ એજન્સી, નામ છે ઈસરો. ઈસરોનું એક મિશન જેનું નામ છે ગગનયાન. શું નામ છે? ગગનયાન. આ કેવું મિશન છે? સહમાનવ મિશન. સહમાનવ મિશન એટલે ગગનયાનની અંદર 4 અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી ઉપરથી અવકાશમાં, અંતરિક્ષમાં લઈ જવાના છે અને ત્યાં નથી રાખવાના, પાછા લઈ આવવાના છે. તો અંતરિક્ષમાંથી એ પાછા 4 અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી ઉપર લઈ આવવાના. હવે અહીંથી લઈ જવામાં તકલીફ નથી, પણ જ્યારે એ લોકો પાછા ફરશે, ગગનયાન મિશન હેઠળ 4 અંતરિક્ષ યાત્રીઓ અવકાશમાંથી જ્યારે પૃથ્વી તરફ પાછા ફરશે ત્યારે પ્રોબ્લેમ આવશે. પ્રોબ્લેમ કયો આવે કે જ્યારે એ પૃથ્વી તરફ આવતા હશે ત્યારે એની સ્પીડ વધુ હશે. જેનું ક્રૂ મોડ્યુલ આવતું હશે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અસરના કારણે પણ એની સ્પીડ કેવી હશે? વધુ હશે. તો આ સ્પીડને ઓછી કરવી જરૂરી છે. જો સ્પીડને ઓછી કરવામાં ના આવે તો શું થાય કે જેવું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે તો વાતાવરણના ઘર્ષણના કારણે, વાતાવરણના ફ્રિક્શનના કારણે એ જે ક્રૂ મોડ્યુલ છે એ સળગી શકે. તો અહીંયા જે અંતરિક્ષ યાત્રીઓ પાછા ફરશે તો એના ક્રૂ મોડ્યુલને એની જે સ્પીડ છે એને ઓછી કરવી પડશે. તો આ સ્પીડ ઓછી કરવા માટે ઈસરો આવા અલગ અલગ પરીક્ષણ કરતું હોય. જેમ કે સ્પીડ ઓછી કરવા માટે ત્યાં ઓટોમેટિક પેરાશૂટ ખુલી હશે. પેરાશૂટ ખુલશે એટલે એની સ્પીડ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આના કારણે વાતાવરણનું ઘર્ષણ નહીં લાગે, વાતાવરણનું ફ્રિક્શન નહીં લાગે. તો એવું જ એક સોલ્વે ગ્રાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યું હમણાં જ તાજેતરની અંદર, કે જ્યાં પેરાશૂટ ઓપન કરી અને સ્પીડ ઓછી કરવામાં આવી. આવું એક પરીક્ષણ કર્યું છે આપણી ઈસરોએ. કયા મિશન હેઠળ? મિશન માટે, ગગનયાન મિશન માટે. તો આ પરીક્ષણ, આ ટેસ્ટિંગ ક્યાં કરવામાં આવ્યું? આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે આપણા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે. સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ત્યાં. તો શ્રીહરિકોટા ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર. તો આનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ ખાતે. ઈસરો ગગનયાન મિશન જે સહમાનવ મિશન છે, સોલ્વે ગ્રાઉન્ડ પરીક્ષણ કરવામાં આવ્યું. આ સોલ્વેનો મતલબ શું થાય? પૂરું નામ સબ ઓર્બિટલ લોન્ચ વેહિકલ ફોર એક્સપેરિમેન્ટ. ગગનયાન મિશન પૃથ્વી તરફ પાછું આવશે ત્યારે તેની સ્પીડ કેવી કરવાની છે? ઓછી કરવા માટે આવું પરીક્ષણ કરવામાં આવ્યું છે. એની પાછળ પેરાશૂટ ખુલશે અને સ્પીડ ઓછી થશે. કયા સ્થળે પરીક્ષણ કર્યું? શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ. શ્રીહરિકોટા ખાતે શું આવેલું છે? આપણું સતીશ ધવન સ્પેસ સેન્ટર, કે જ્યાં મોટા ભાગે આપણે સેટેલાઇટો અને આપણા અલગ અલગ મિશનો ત્યાંથી જ લોન્ચ કરીએ છીએ, સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી. ઓકે, હવે આ જે ગગનયાન મિશન છે, આ ગગનયાન મિશન પહેલા આપણે એક રોબોટને મોકલેલો, એક પરીક્ષણ કરેલું કે ભાઈ અંતરિક્ષ યાત્રીઓ જે 4 છે માણસોને મોકલવા, એની પહેલા એક રોબોટ વ્યોમમિત્ર મિશન. કયું મિશન? વ્યોમમિત્ર મિશન. રોબોટનું નામ વ્યોમમિત્ર. કે એની પહેલા એને મોકલવાનો અને એનું પરીક્ષણ કરવાનું કે કંઈ પ્રોબ્લેમ તો નથી આવતો ને. જો કંઈ પ્રોબ્લેમ આવે તો શું નષ્ટ થશે? કોઈ એક રોબોટ નષ્ટ થશે. પણ ડાયરેક્ટ પહેલા 4 અંતરિક્ષ યાત્રીને મોકલી દેવામાં આવે તો ત્યાં 4 માણસોનો જીવ જોખમમાં મુકાઈ જાય. એટલા માટે આવું એક પરીક્ષણ, એક મિશન, વ્યોમમિત્ર મિશન જે રોબોટનું નામ છે આ ગગનયાન મિશન હેઠળ. અહીંયા જે 4 અંતરિક્ષ યાત્રીઓ જવાના છે ને, એમાં એક છે શુભાંશુ શુક્લા. શું નામ છે? શુભાંશુ શુક્લા.
આ શુભાંશુ શુક્લા આપણા ભારતના પ્રથમ વ્યક્તિ બની ગયા. કેવા વ્યક્તિ? પ્રથમ વ્યક્તિ ભારતના. શેમાં પ્રથમ વ્યક્તિ? ISS પર જનાર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? શુભાંશુ શુક્લા. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ, તો ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી થશે રાકેશ શર્મા. અંતરિક્ષ યાત્રીનું નામ આવે તો કોણ આવશે? ખાલી અંતરિક્ષ યાત્રી, તો ત્યાં આવશે રાકેશ શર્મા. ઇન્દિરા ગાંધી ના કાર્યકાળ વડાપ્રધાન તરીકે જ્યારે હતા ત્યારે રશિયાના મિશન હેઠળ આપણા રાકેશ શર્મા ગયા હતા અંતરિક્ષમાં, અને ત્યારે ઇન્દિરા ગાંધીજીએ પૂછ્યું હતું કે તમને અંતરિક્ષમાંથી આપણું ભારત કેવું દેખાય છે, તો ત્યારે રાકેશ શર્માનો આન્સર હતો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તો એ અંતરિક્ષ યાત્રી છે. પણ તમને પૂછે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ત્યાં જનાર ભારતના પ્રથમ વ્યક્તિ છે શુભાંશુ શુક્લા. થોડા સમય પહેલા શુભાંશુ શુક્લાને રાષ્ટ્રપતિ દ્વારા અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેવા ચક્રથી? અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ જે શુભાંશુ શુક્લા ISS પર ગયા હતા, તો એ કોનું મિશન હતું? એ નાસાનું મિશન હતું. આપણું મિશન નહોતું, પણ કોનું હતું? નાસાનું મિશન હતું. અને મિશનનું નામ હતું એક્ઝિયોમ 4. શું નામ હતું? એક્ઝિયોમ 4 મિશન, જે નાસાના મિશન હેઠળ એ અંતરિક્ષમાં ગયા હતા. ક્લિયર છે? ઈસરો. ઈસરોનું પૂરું નામ શું થાય? આપણી જે અંતરિક્ષ એજન્સી છે, તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોની સ્થાપના ક્યારે કરવામાં આવી? 15 ઓગસ્ટ 1969 ની અંદર, 1969. ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં છે? બેંગલુરુની અંદર. અને આ બેંગલુરુ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. ઈસરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રથમ અધ્યક્ષ. વર્તમાન અધ્યક્ષ કોણ છે ઈસરોના? વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણન. કોણ છે? વી નારાયણન. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં 27મા સભ્ય તરીકે કોણ સામેલ થયું? હવે બિગ કેટ એલાયન્સ, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. હવે આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના ક્યારે કરવામાં આવી? આની સ્થાપના કરી છે 2023 ની અંદર આપણા ભારત દ્વારા. આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના કોણે કરી છે? આ પહેલ કોની છે? આપણા ભારતની જ છે. અને ક્યારે સ્થાપના કરી? 2023માં. શું કામ 2023? કારણ કે જે આપણો પ્રોજેક્ટ ટાઈગર, કયો પ્રોજેક્ટ? પ્રોજેક્ટ ટાઈગર, એના 50 વર્ષ પૂર્ણ થયા. પ્રોજેક્ટ ટાઈગરને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? શરૂઆત 1973માં. તો એના 50 વર્ષ પૂર્ણ થવા બદલ આ સંસ્થાની સ્થાપના. અહીંયા આ બિગ કેટ એલાયન્સમાં જે 7 મોટી બિલાડીની પ્રજાતિ, જે 7 મોટી બિલાડીની પ્રજાતિ એટલે કે જે એના પ્રાણીઓ છે, એ 7 પ્રાણીઓ અહીંયા સામેલ છે. કેટલા પ્રાણીઓ? 7 પ્રાણીઓ. સિંહ છે, દીપડો છે, વાઘ છે, ચિત્તો છે, હિમ દીપડો છે, જેગુઆર છે, પ્યુમા છે. આવા 7 પ્રાણીઓ અહીંયા સામેલ છે. હવે આની અંદર આ ભલે ભારતની પહેલ છે, પણ આની અંદર અલગ અલગ દેશ સામેલ થયા. તો હમણાં તાજેતરમાં એક 27મા ક્રમનો દેશ સામેલ થયો છે, એટલે કે 27મા નંબરનો સભ્ય બન્યો છે. એ કોણ છે તાજેતરમાં સામેલ થનાર? બાંગ્લાદેશ. તો કોણ સામેલ થયું છે? બાંગ્લાદેશ 27મા સભ્ય તરીકે. હવે આનો મતલબ શું છે આ પહેલનો? કે ભાઈ જે આ બધા પ્રાણીઓ છે, આ પ્રાણીઓનું સંરક્ષણ કરવું જરૂરી છે અને સુરક્ષિત કરવા જરૂરી છે. તો જે પણ દેશમાં જે પણ પ્રાણી આવેલું હોય, જે પણ દેશની અંદર, જરૂરી નથી કે આ સાથે સાથ પ્રાણી બધા દેશમાં જોવા જ મળે છે, જરૂરી નથી. આમાંથી કોઈ પણ પ્રાણી જે તે દેશમાં જોવા મળે, એના દેશમાં હોય, તો એ દેશ અહીંયા સભ્ય બની શકે અને એના દેશની અંદર એને સુરક્ષિત કરવા માટેની અલગ અલગ પહેલો, અલગ અલગ નિયમો એ બનાવી શકે. તો એ હેતુથી સુરક્ષિત કરવા માટે આ બિગ કેટ એલાયન્સની સ્થાપના કરી છે આપણા ભારતમાં. હમણાં એની ઇન્ટરનેશનલ બેઠક, મીટિંગ આપણા ભારતની અંદર નવી દિલ્હી ખાતે. અને આના પ્રથમ અધ્યક્ષ કોણ છે આ બિગ કેટ એલાયન્સના? તો પ્રથમ અધ્યક્ષ છે ડોક્ટર ભૂપેન્દ્ર યાદવ. આ ડોક્ટર ભૂપેન્દ્ર યાદવ કોણ છે? આપણા કેન્દ્રના પર્યાવરણ મંત્રી. કોણ છે? કેન્દ્રના પર્યાવરણ મંત્રી. તો હમણાં 27મા સભ્ય તરીકે કોણ સામેલ થયું? બાંગ્લાદેશ.
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સ્થાપના કરવામાં આવી છે 2023માં. એનું હેડક્વાર્ટર મુખ્યાલય આવેલું છે નવી દિલ્હી ખાતે. પ્રથમ અધ્યક્ષ ડોક્ટર ભૂપેન્દ્ર યાદવ. 7 મોટી જે બિલાડી પ્રજાતિના પ્રાણીઓ છે એને અહીંયા સામેલ કર્યા છે. હમણાં 27માં સભ્ય તરીકે કોણ સામેલ થયું? બાંગ્લાદેશ સામેલ થયો. પ્રથમ ઇન્ટરનેશનલ બેઠક આપણા ભારતની અંદર અને કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ કયા દેશની મદદ કરી? કયું ઓપરેશન છે? ઓપરેશન અમિસ્તાદ. તો આ ઓપરેશન અમિસ્તાદ આપણા ભારત દ્વારા એના હેઠળ કયા દેશની મદદ કરવામાં આવી? તો થોડા સમય પહેલા તમે ન્યૂઝમાં જોયું હોય તો વેનેઝુએલાની અંદર એક ભયાનક ભૂકંપ આવેલો. વેનેઝુએલા દેશમાં જે ભૂકંપની પરિસ્થિતિ હતી, આ ભૂકંપની પરિસ્થિતિમાં એક માનવીયતા સહાયતા માટે, મદદ કરવા માટે આપણા ભારતે ત્યાં મદદ મોકલી. અલગ અલગ સામગ્રી આપણા સૈન્ય લોકોને ત્યાં મોકલ્યા છે મદદ કરવા માટે. એના માટે એક ઓપરેશન લોન્ચ કર્યું, ઓપરેશન અમિસ્તાદ. આ ઓપરેશન આપણા ભારતનું પણ કઈ જગ્યાએ? તો વેનેઝુએલાની અંદર. આ વેનેઝુએલામાં જે ભૂકંપ હતો એ ભૂકંપમાં મદદ કરવા માટે ઓપરેશન અમિસ્તાદ હેઠળ. હવે આ અમિસ્તાદનો મતલબ શું થાય? એનો અર્થ શું થાય? તો ઓપરેશન અમિસ્તાદ એટલે એનો અર્થ થાય છે દોસ્તી. શું અર્થ થાય છે? દોસ્તી. ક્લિયર? તો આ ઓપરેશન ક્યાં ચલાવવામાં આવ્યું છે? વેનેઝુએલામાં, મદદ કરવા માટે. કારણ કે ભયાનક ભૂકંપ વેનેઝુએલાની અંદર. આ ભયાનક એટલા માટે કે ત્યાં જે પહેલો ભૂકંપ આવેલો ને વેનેઝુએલામાં, એ પહેલો ભૂકંપ 7.2 રિક્ટર સ્કેલ એવી રીતે તીવ્રતા હતી. પણ જે બીજો, જેને આફ્ટર શોક કહીએ, આ આફ્ટર શોક બને ત્યાં સુધી કેવું, નોર્મલ સ્થિતિમાં કેવું હોય કે એક વખત જે મોટી તીવ્રતાનો ભૂકંપ હોય એના પછી આફ્ટર શોક એ ઓછી તીવ્રતાના હોય. પણ અહીંયા કેવું બન્યું કે જે 7.2 રિક્ટર સ્કેલ આવી ગયું એના પછી 39 સેકન્ડ પછી જ બીજો જે આફ્ટર શોક આવ્યો એ 7.5 રિક્ટર સ્કેલનો. તો વિચારો કે એક જે આંચકો હતો એના પછી 39 સેકન્ડ પછી બીજો આંચકો, એ પણ એનાથી વધારે તીવ્રતાનો. તો 39 સેકન્ડમાં તો માણસોને બહાર નીકળવાનો પણ સમય નથી મળ્યો. તો ઘણી બધી બિલ્ડિંગો ધસી ગઈ, ઘણા બધા મકાનો, ઘણી બધી સંપત્તિઓને નુકસાન થયું, હજારો લોકો મૃત્યુ પામ્યા. આ બધું ભૂકંપની જે સ્થિતિ હતી વેનેઝુએલામાં, તો એમાં એક મદદ કરવા માટે આપણા ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ મદદ મોકલી. કયા દેશમાં? વેનેઝુએલા દેશમાં. ભારત ઓપરેશન અમિસ્તાદ, આ ઓપરેશન હેઠળ વેનેઝુએલાની મદદ કરવામાં આવી. ભયાનક ભૂકંપની સ્થિતિમાં માનવતાવાદી સહાય કરવા માટે આ ઓપરેશન લોન્ચ કર્યું હતું. અને આનો મતલબ શું થાય? આ અમિસ્તાદનો મતલબ થાય છે દોસ્તી. શું મતલબ થાય? દોસ્તી. હવે વેનેઝુએલામાં ધ્યાન રાખજો કે વેનેઝુએલાના એક વ્યક્તિ જેનું નામ છે મારિયા કોરિના મચાડો. શું નામ છે? મારિયા કોરિના મચાડો. આ જે બેન છે એને હમણાં જે લાસ્ટ નોબેલ પુરસ્કારની જે યાદી બહાર પડી એમાં શાંતિનો નોબેલ પુરસ્કાર મળેલો છે. કયો નોબેલ પુરસ્કાર? શાંતિનો નોબેલ પુરસ્કાર. મારિયા કોરિના મચાડો. અને જે કયા દેશના વ્યક્તિ છે? વેનેઝુએલા દેશના. ક્લિયર છે? એ થોડા સમય પહેલા અમેરિકા દ્વારા વેનેઝુએલા ઉપર અટેક કરવામાં આવ્યો હતો. કારણ બતાવવામાં આવ્યું કે ભાઈ ત્યાંથી ડ્રગ્સની સપ્લાય થાય છે, અમારા દેશની અંદર અમેરિકામાં ડ્રગ્સની સપ્લાય આવે છે અને એનું સેન્ટર છે વેનેઝુએલા. ત્યાંના રાષ્ટ્રપતિ ખુદ નિકોલસ માદુરો કરીને એને ગિરફ્તાર કરી લીધા હતા. તો આ બધા ન્યૂઝમાં હતું. તો અહીંયા ભૂકંપની પરિસ્થિતિમાં મદદ કરવા માટે ભારતે ચલાવ્યું ઓપરેશન અમિસ્તાદ વેનેઝુએલા. ધ્યાનમાં રાખજો. હવે થોડાક ઓપરેશન જોઈ લઈએ. ઓપરેશન બ્રહ્મા ક્યાં ચલાવ્યું ભારતે? ઓપરેશન સિંધુ, ઓપરેશન સાગરબંધુ, ઓપરેશન સિંદૂર, ઓપરેશન મેઘદૂત. ચલો, ઓપરેશન બ્રહ્મા ક્યાં? મ્યાનમારમાં પણ ભૂકંપની પરિસ્થિતિ હતી, ત્યાં આપણે મદદ કરવા માટે. ઓપરેશન સિંધુ ભારત દ્વારા ઈરાનની અંદર જે આપણા ભારતીય લોકો ત્યાં ફસાયેલા હતા, ઈરાનની અંદર યુદ્ધની પરિસ્થિતિના કારણે ભારતીય લોકોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ. ઓપરેશન સાગરબંધુ શ્રીલંકાની અંદર યાદ કરો.
શ્રીલંકાની અંદર દિત્વા નામનું વાવાઝોડું આવેલું. આ દિત્વા નામના વાવાઝોડા પછી આપણે ભારતે મદદ મોકલી, ખાદ્ય સામગ્રી મોકલી હતી, અને એ મદદ હેઠળ ઓપરેશન સાગરબંધુ, ઓપરેશન સિંદૂર, પાકિસ્તાન POKમાં જે ઘટના બની હતી પહેલગામ માટે, એના પછી ઓપરેશન સિંદૂર લોન્ચ કરેલું આપણે. ઓપરેશન મેઘદૂત ઇતિહાસનું ઓપરેશન છે, જે સિયાચીન ઉપર, કઈ જગ્યાએ? સિયાચીન ઉપર. અને આ સિયાચીન વિશ્વની સૌથી ઊંચાઈ ઉપર આવેલી યુદ્ધભૂમિ, અને ત્યાં આપણે ચલાવેલું ઓપરેશન મેઘદૂત. ઇતિહાસમાં આપણે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, કે જે આપણું પ્રથમ પરમાણુ પરીક્ષણ હતું ઇન્દિરાબેન ગાંધીના સમયમાં પોખરણ રાજસ્થાનમાં, તો ત્યારે એ કોડ નેમ ઓપરેશન હતું સ્માઇલિંગ બુદ્ધા. એના પછી 1998 ની અંદર 11 મે 1998માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં આપણે પરમાણુનું બીજું પરીક્ષણ જે આપણે કર્યું છે એ પણ પોખરણની અંદર, ત્યારે નામ હતું ઓપરેશન શક્તિ. તો આવા બધા ઓપરેશન આપણે ચલાવેલા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ દામિની એપ કઈ આપત્તિની ચેતવણી આપશે? હવે કઈ એપ્લિકેશન છે? દામિની. શું નામ છે? દામિની એપ. આ એક મોબાઈલ એપ્લિકેશન છે. આ મોબાઈલ એપ્લિકેશનથી તમને કઈ આપત્તિની ચેતવણી મળશે? આ જે અહીંયા આપ્યું છે એમાંથી કઈ આપત્તિની ચેતવણી? તો અહીંયા તમને વીજળીની ચેતવણી મળશે. કોની ચેતવણી? વીજળીની ચેતવણી. અત્યારે જે ચોમાસાનો સમય છે, તો આ ચોમાસા સમય દરમિયાન જે વીજળી થાય, અને વીજળી ક્યારેક ક્યારેક જમીન સુધી પહોંચી જાય છે. તો જ્યારે જમીન સુધી પહોંચે તો જાનમાલને નુકસાન થાય છે, એમાં ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. તો તમે જે વિસ્તારમાં રહ્યો છો એ વિસ્તારમાં વીજળી પડવાની સંભાવના કેટલી છે? એ વીજળી પડવાની સંભાવનાની ચેતવણી કોણ આપશે? આ દામિની એપ્લિકેશન. આને નિર્માણ સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. કોના દ્વારા? એક તો IMD દ્વારા, ઇન્ડિયન મિટીઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આપણું જે ભારતીય હવામાન વિભાગ છે એ, અને IITM પુણે, આ જે સંસ્થા છે એ સંયુક્ત રીતે આનો વિકાસ કરેલો છે એપ્લિકેશનનો. 15 મિનિટથી લઈને 40 મિનિટ સુધીમાં જે પણ કોઈ વીજળીની ચેતવણી હશે એ તમને મળી રહેશે તમારા GPS લોકેશનના આધારે, કે તમે જે અત્યારે જે વિસ્તારમાં ઉભેલા છો, જે વિસ્તારમાં છો, ત્યાં વીજળી પડવાની સંભાવના કેટલી છે, આ તમને આ એપ્લિકેશનની મદદથી જાણી શકશો. અને જે 15 મિનિટથી લઈને 40 મિનિટ અગાઉ તમને જો જાણકારી મળે તો તમે ત્યાંથી દૂર જઈ શકો, તમને સમય મળે કે આ વિસ્તારમાં ઊભું રહેવું સલામત નથી. ક્લિયર છે? તો આ દામિની એપ્લિકેશન કોની ચેતવણી આપશે? વીજળીની ચેતવણી. દામિની મોબાઈલ એપ્લિકેશન વીજળીની ચેતવણી આપવા માટે કોના દ્વારા વિકસાવવામાં આવી? એક તો IMD, આપણું જે હવામાન વિભાગ છે, અને IITM પુણે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. કઈ રીતે કામ કરશે? એક તો GPS લોકેશનના આધારે, કઈ જગ્યાએ તમે ઉભેલા છો એ વિસ્તાર જોઈ લેશે, અને ત્યાં વીજળી પડવાની સંભાવના કેટલી છે એની અગાઉથી 15 થી 40 મિનિટ અગાઉથી ચેતવણી આપી દેશે. ત્યાંથી તમે સુરક્ષિત સ્થળે જઈ શકો. તો ધ્યાનમાં રાખજો દામિની એપ્લિકેશન. આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. એક લાઈક કરી દેજો, આ લેક્ચરને તમારા દોસ્તો સુધી શેર કરી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, ધન્યવાદ.